નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગુજરાત રાજ્ય સરકારની સેવામાં 1 જાન્યુઆરી 2005 પછી જે લોકો જોડાયેલા છે, એટલે કે જે કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ નથી મળતો અને 1 જાન્યુઆરી 2005 પછી જે લોકો ગુજરાત સરકારી નોકરીમાં જોડાયા છે તેવા તમામ કર્મચારીઓને જે નવવર્ધિત પેન્શન યોજના એટલે કે એનપીએસ અંતર્ગત સરકાર દ્વારા જે ફાળો આપવામાં આવે છે તે ફાળો મિત્રો ઘણા લાંબા સમયથી સરકારને કર્મચારીઓ દ્વારા સરકાર સામે બાયો ચડાવવામાં આવી હતી, કારણ કે જે કર્મચારીઓના કપાત 10%, 12% અને 14% સામે સરકાર એટલો જ ફાળો ઉમેરતી હતી, 10%, 12% અને 14%. પરંતુ હવેથી જે સરકાર દ્વારા જે 29 ફેબ્રુઆરી 2024 ના રોજ એક પરિપત્ર ગુજરાત રાજ્યના નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નવવર્ધિત પેન્શન યોજનામાં જે ફેરફાર છે માળખામાં તે ફેરફાર કરવામાં આવ્યો છે અને તમામ કર્મચારીઓના બેઝિક પગારમાંથી 10% એનપીએસમાં કપાત થશે. સામે સરકાર દ્વારા જે છે તે 14% મિત્રો ફાળો એનપીએસમાં કર્મચારીઓના ખાતામાં ઉમેરવામાં આવશે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે ગુજરાત રાજ્ય સરકારના નાણાં વિભાગના ઠરાવ વિશે અને જાણીશું કે મિત્રો કયા કર્મચારીઓને આનો લાભ મળશે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો વિડીયોમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આગળ સરકારી કર્મચારીઓ પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો, સરકારી નોકરીઓ માટેની નોટિફિકેશન અને મિત્રો જનરલ નોલેજને લગતા વિડીયો તમને સરળતાથી અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો નવવર્ધિત પેન્શન યોજના એટલે કે એનપીએસ અંતર્ગત ફાળામાં ફેરફાર કરવા બાબતનો ગુજરાત રાજ્ય નાણાં વિભાગનો ઠરાવ ક્રમાંક NP/10/2011/D/2045/P સચિવાલય ગાંધીનગર દ્વારા 29/2/2024 ના રોજ જાહેર કરવામાં આવ્યો, જેનો સંદર્ભ હતો નાણાં વિભાગનો 29/10/2022 નો ઠરાવ. સાથે જ મિત્રો વિભાગના તારીખ 29/10/2022 ના સંદર્ભ હેઠળના ઠરાવથી નવવર્ધિત પેન્શન યોજના એનપીએસ અંતર્ગત કર્મચારીના ફાળા તેમજ સરકારશ્રીના ફાળાની કરવામાં આવેલ જોગવાઈઓના આધારે ફેરફાર કરીને નીચે મુજબ ઠરાવવામાં આવેલ છે. મિત્રો ઠરાવ થયો છે ગઈકાલે, એટલે કે 29 ફેબ્રુઆરીના રોજ ઠરાવ થયો છે. તેમાં નવવર્ધિત પેન્શન યોજના એટલે કે એનપીએસ યોજના હેઠળ સંદર્ભ દર્શિત ઠરાવથી રાજ્ય સરકારના કર્મચારીઓના મૂળ પગાર વત્તા મોંઘવારી ભથ્થાના અનુક્રમે 10%, 12%, 14% એનપીએસ ફાળા સામે સરકારશ્રી દ્વારા અનુક્રમે 10%, 12% અને 14% ફાળો જમા કરાવવાની જોગવાઈ કરવામાં આવેલ, જેમાં ફેરફાર કરીને હવે કર્મચારીના મૂળ પગાર વત્તા મોંઘવારી ભથ્થાના 10% એનપીએસ ફાળા સામે સરકારશ્રીનો 14% ફાળો જમા કરાવવાનું આથી ઠરાવવામાં આવેલ છે. એટલે કે મિત્રો હવે ગુજરાત સરકારના જે 1 જાન્યુઆરી 2005 પછી નોકરીમાં જોડાયેલા તમામ કર્મચારીઓના જે એનપીએસ નું જે મિત્રો કપાત છે તે બેઝિક અને ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું અને બેઝિક પગારના 10% હવે કર્મચારીના પગારમાંથી કપાશે. સામે જેટલી રકમ કર્મચારીના પગારમાંથી કપાય છે તેનાથી વધારે એટલે કે 14% રકમ કર્મચારીના પગારમાંથી 10% અને સરકાર સામે 14% કર્મચારીના બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થાના 14% સરકાર એનપીએસમાં કર્મચારીના ખાતામાં જોડશે. આ ઠરાવ મુજબ ની કપાત કર્મચારીઓના માર્ચ 2024 ના પગારથી પેઇડ ઇન એપ્રિલ 2024 ની શરૂ કરવામાં આવશે. એટલે કે હવે શરૂ થયેલ આવતા મહિનાના જે પગાર છે તેમાં આ કપાત થઈને આવશે. નવવર્ધિત પેન્શન યોજના હેઠળ તારીખ 1/4/2005 કે ત્યારબાદ નિયમિત નિમણૂક પામેલ રાજ્ય સરકારના પંચાયત વિભાગ, ગ્રાન્ટેડ સંસ્થાઓના કર્મચારીઓ, અધિકારીઓ કે જેઓના કાયમી પેન્શન ખાતા નંબર PPAN નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી ગાંધીનગર નોડલ ઓફિસર દ્વારા ફાળવવામાં આવે છે, તેઓને આ જોગવાઈનો લાભ મળવાપાત્ર થશે. જે સ્વાયત્ત સંસ્થાઓએ નાણાં વિભાગની મંજૂરીથી નવવર્ધિત પેન્શન યોજનાનો સ્વીકાર કરેલ છે તે સંસ્થાઓએ પણ આ ઠરાવનો અમલ કરતા પહેલા નાણાં વિભાગની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. નાણાં વિભાગના તારીખ 18/3/2005 ના ઠરાવથી આ લાગુ કરવામાં આવેલ નવવર્ધિત પેન્શન યોજના અને તેમાં વખતો વખત થયેલ અન્ય સુધારાઓ અમલમાં રહેશે. ભાવિતા રાઠોડ, નાયબ સચિવ નાણાં વિભાગ દ્વારા આજે રીતે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તો મિત્રો હવે નવવર્ધિત પેન્શન યોજના અંતર્ગત જે સરકારી કર્મચારી 1 જાન્યુઆરી 2005 પછી નોકરી પર લાગેલા છે તેમના બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થાના 10% કપાત તેમના ખાતામાંથી થશે. સામે સરકાર દ્વારા તેમના બેઝિક પગાર અને મોંઘવારીના જે 14% જેટલી રકમ એનપીએસ ખાતામાં ઉમેરવામાં આવશે. તો ઘણા લાંબા સમયથી ચાલી રહેલી લડતના કારણે સરકારે આખરે લોકસભાની ચૂંટણી પહેલા ઝૂકી અને સરકારી કર્મચારીઓને આ ચોક્કસથી એક લાભ ફાળવેલ છે, જેનો સૌ કોઈ જે રાહ જોઈ રહેલા કર્મચારીઓને ચોક્કસથી આ ન્યૂઝ ગમશે. જય હિન્દ, અસ્તુ.